હળવદમાં રાયસંગપુર પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે અને કેનાલમાં ગાબડું પડતાની સાથે જ હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે, જેમાં ખાસ કરી કપાસ અને જુવારના ઊભા પાકમાં આ કેનાલના પાણી ફરી વળ્યા છે। સિંચાઈ માટે છોડવામાં આવતી આ કેનાલમાં ગાબડું પડતાની સાથે જ પાણીનો વ્યય થઈ રહ્યો છે, વેડફાટ થઈ રહ્યો છે અને તમામ જે પાણી છે તે ખેતરોમાં ફરી વળ્યો છે। ખેડૂતોના ઊભા પાક જેવા કે કપાસ સહિતના જુવારના જે પાક છે તેમાં આ પાણી ફરી વળતા નુકસાનીની ભીતિ પણ અત્યારે સેવાઈ રહી છે। મોરબીથી આ તસવીરો સામે આવી રહી છે, જેમાં કેનાલમાં ગાબડું પડ્યું છે। ખેડૂતોમાં અત્યારે રોષ પણ જોવા મળી રહ્યું છે, કારણ કે કેનાલની યોગ્ય જાળવણી નથી થતી અને તેને કારણે વારંવાર આ ગાબડું પડવાની જે ઘટના છે તે બનતી રહેતી હોય છે અને તેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે। તો મોરબીમાં કેનાલમાં ગાબડું પડ્યા હોવાની ઘટના અને ગાબડું પડતાની સાથે જ હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। સિંચાઈ માટે આ કેનાલમાં પાણી છોડવામાં આવતું હોય છે, પરંતુ કેનાલની જાળવણી યોગ્ય પ્રકારે ન કરાતા તેમાં ગાબડા પડવાની સ્થિતિ સર્જાતી રહે છે અને તેને કારણે જે પાણીનો વ્યય થાય છે તે સીધો ખેડૂતોના ખેતરોમાં જાય છે અને ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડે છે। અત્યારે ખાસ કરી અને કપાસનું વાવેતર છે, જેમાં અત્યારે નુકસાન। સંવાદદાતા જગદીશ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો જગદીશ આપશે। જગદીશ, અત્યારે જે કેનાલનું પાણી છે જે સિંચાઈ માટે છોડવામાં આવતું હોય છે, ગાબડું પડવાને કારણે અત્યારે સીધું ખેતરોમાં ફરી વળ્યું છે, ખેડૂતોને આર્થિક નુકસાન કઈ પ્રકારની સ્થિતિ? જે પ્રકારે વાત કરવામાં આવે તો હળવદ તાલુકાની વાત કરીએ તો હળવદ તાલુકાના રાયસંગપુર ગામે આજે વહેલી સવારે માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે। માઇનોર કેનાલ 19D કેનાલમાં આ ગાબડું પડ્યું છે ને જે બ્રાહ્મણી ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવે છે, જેનો રણજીતગઢ, રાયસંગપુર, ચારદરા અને માયાપુર ગામના સિંચાઈ માટે ખેડૂતોને લાભ મળે છે। એક બાજુ હજી વરસાદ ગયો છે અને તેના પાણી પણ હજી ઓસર્યું નથી ને ત્યાં ફરી પાછું આ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોનો કપાસ, જુવાર સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે। બીજી તરફ વાત કરીએ તો આ કેનાલ છે તે મરામત કરવા માટે અવારનવાર ખેડૂતો દ્વારા રજૂઆત કરવા છતાં પણ મરામત નહીં કરતા આ કેનાલ તૂટી હોવાનું ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે। જી આભાર જગદીશ।